નમસ્કાર, હું આપ સૌનો દિનેશ દેસાઈ અડીસણાનું કરું. હું આજે આપ સૌના વચ્ચે મારી એક વાત મૂકવા આવ્યો છું. અમારા આંગણે મારા સમાજની નવપરિણીત 51 દીકરીઓને કંઈક કહેવા આવ્યો છું. સૌ પહેલાં તો મારી 51 બહેનોને તેમનું સંપૂર્ણ દાંપત્ય જીવન સુખમય, શાંતિમય તથા આનંદમય બની રહે અને મારી આ બહેનો સહપરિવાર હંમેશા ખુશખુશાલ રહે એવી મા વિહત મેરડીને પ્રાર્થના કરું છું. આપ સૌએ શ્રી વિહત મેરડી માતાજીના સાનિધ્યમાં પ્રભુતામાં પગલાં માંડ્યા છે, તો મારી મા વિહત મેરડીના આશીર્વાદ સવિશેષ આપના ઉપર સદાય રહેવાના છે. પરંતુ એ સાથે સાથે તમે જેની સાથે મંગળ ફેરા ફર્યા છો એ ઘરની તમે લક્ષ્મી છો અને ઘરને ઉજળું કરવાની જવાબદારી પણ તમારી છે. આપણું કુળ અને સાસરિયાનું કુળ એમની નામના અને ગરિમા સાચવવી એ પણ તમારી સવિશેષ જવાબદારી છે. આ સાથે જ મને તમારો આજીવન ભાઈ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ મારા માટે પણ ગૌરવની વાત છે. અને મારું આ ગૌરવ એ 51 બહેનોએ સદાય સાચવે એ જ અપેક્ષા છે અને એવી અપેક્ષા રાખું છું આપ સૌ પાસે. સાથે સાથે જ મારા 51 જમાઈઓને પણ મારી એક વિનંતી છે કે મારી આ 51 બહેનો એ લક્ષ્મી સ્વરૂપા છે, તેમને સદાય સાચવજો, તેમને ખુશ રાખજો, એમને ક્યારેય દુઃખી ન થવા દેતા. અને મને વિશ્વાસ છે કે મારી વિહત મેરડી તમને ક્યારેય દુઃખી નહીં થવા દે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. હું સદૈવ તમારી સાથે છું. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આપ મને પોતાનો ભય સમજીને યાદ કરી શકો છો. સમૂહ લગ્ન પૂરતું નહીં, પરંતુ તમારા કોઈપણ કાર્યમાં, કોઈપણ કામ માટે હું હંમેશ તમારી પડખે ઊભો રહીશ એવો વિશ્વાસ આપું છું. આભાર. જય વિહત મેરડીમાં.